હવે વાત કરીએ આપણે વન્યજીવ અભયારણ્ય. વન્યજીવ અભયારણ્ય વન્યજીવ અભયારણ્ય છે. વન્યજીવ અભયારણ્યની સ્થાપના કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે કરવામાં આવે છે, જેમાં કોઈ ચોક્કસ મર્યાદામાં માનવી પ્રવૃત્તિઓને અનુમતિ આપવામાં આવે છે. અભયારણ્યની સ્થાપના રાજ્ય સરકાર દ્વારા જરૂરી કાયદાકીય પ્રક્રિયાઓ બાદ કરવામાં આવે છે. અભયારણ્યમાં પાલતુ પશુઓને ચરાવવા માટે સક્ષમ સત્તાધિકારીઓની મંજૂરી જરૂરી છે. ભારતમાં કુલ 566 અભયારણ્યો આવેલા છે. ભારતમાં કુલ 566 અભયારણ્યો આવેલા છે, જેમાંથી 23 અભયારણ્યો છે ગુજરાતમાં આવેલા છે. આ 23 અભયારણ્યો ગુજરાતના આશરે 16,618.42 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા છે, જે ગુજરાતના કુલ વિસ્તારના આશરે 8.47% જેટલો છે. ગુજરાતનું સૌથી પહેલું અથવા સૌથી જૂનું વન્યજીવ અભયારણ્ય ગીર વન્યજીવ અભયારણ્ય છે. ગીર વન્યજીવ અભયારણ્ય છે, જેની સ્થાપના વર્ષ 1965માં કરવામાં આવી હતી. જ્યારે ગુજરાતનું સૌથી નવું અથવા સૌથી છેલ્લે બનેલું ગિરનાર વન્યજીવ અભયારણ્ય, જેની સ્થાપના વર્ષ 2008માં કરવામાં આવી હતી. વર્ષ 2016માં પોરબંદરના રાણાવાવ તાલુકાના ધરમપુર ગામે ગુજરાતના પ્રથમ ગાય માટેના ગીર ગાય અભયારણ્ય સ્થાપવાની જાહેરાત કરવામાં આવી હતી. હાલમાં ભારતમાં એકમાત્ર ગાય અભયારણ્ય મધ્યપ્રદેશમાં આવેલ છે. ગધેડા એટલે કે ડોંકી ગધેડા માટેનું ભારતનું સૌપ્રથમ સંરક્ષણ ઉદ્યાન લેહ, લદ્દાખમાં સ્થાપવામાં આવનાર છે. જાણવા જેવું છે. ભારતના ઇતિહાસમાં પશુ પક્ષીની હત્યા રોકવા માટે પ્રતિબંધ સૌપ્રથમ મૌર્ય સમ્રાટ અશોક દ્વારા મૂકવામાં આવ્યો હતો. ગુજરાતમાં આ પ્રકારના પ્રયત્નો સૌપ્રથમવાર સોલંકી રાજા કુમારપાળ દ્વારા કરવામાં આવ્યા હતા. મુઘલ રાજવી મહમ્મદ શાહ ત્રીજાએ હરણોની જાળવણી માટે મહિમદાબાદ ખાતે ઉદ્યાન બનાવ્યું હતું. વાત કરીએ આપણે. પહેલું છે ગીર અભયારણ્ય. ગીર અભયારણ્ય છે ક્યાં આવેલું છે? ગીર સોમનાથ, જુનાગઢ અને અમરેલી. ગીર સોમનાથ, જુનાગઢ અને અમરેલીમાં આવેલું છે, જેની સ્થાપના છે 1965ની અંદર. વિસ્તાર છે 1153.42 ચોરસ કિલોમીટર. ગીર અભયારણ્ય કુલ 3 જિલ્લા. ગીર સોમનાથ છે. ગીર સોમનાથમાં આવેલું ઉના અને ગીરગઢડા. જુનાગઢ છે. જુનાગઢના મેદરડા અને વિસાવદર. અને અમરેલી છે. અમરેલીના ધારી, ખાંભા અને સાવરકુંડલા સુધી વિસ્તરેલું છે. આ અભયારણ્ય મુખ્યત્વે એશિયાઈ સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે જાણીતું છે. આફ્રિકા બાદ સમગ્ર વિશ્વમાં માત્ર ગીરમાં સિંહ જોવા મળશે. શિકારના કારણે સિંહની વસ્તીમાં ખૂબ ઘટાડો થતો ગયો હતો. જુનાગઢ છે. જુનાગઢના નવાબ છે મોહબ્બત ખાન ત્રીજાએ સિંહના શિકાર પર પ્રતિબંધ મૂકી સિંહની સંખ્યા વધારવા માટેના પ્રયત્નો કર્યા હતા. અહીં એશિયાઈ સિંહ, દીપડા, ઝરખ, સાબર, નીલગાય, ચિત્તલ, પછી કાળિયાર, ચોશીંગા, સાંભર, શિકારા, જંગલી બિલાડી, જંગલી ભૂંડ, પછી દલદલીય મગર એટલે કે જેને સ્વેમ્પ ક્રોકોડાઇલ વગેરે પશુ જોવા મળે છે. અહીં 300થી વધારે પક્ષીઓની વિવિધ પ્રજાતિ જોવા મળે છે, જે પૈકી મોટાભાગના પક્ષીઓનું નિવાસસ્થાન અહીં જ આવેલું છે. આથી જ પ્રખ્યાત પક્ષીવિદ સલીમ અલીએ કહ્યું છે કે
જો અહીં એશિયાઈ સિંહ છે, જો અહીં એશિયાઈ સિંહ ન હોત તો ગીર છે, ગીર એ પક્ષીઓ માટેના શ્રેષ્ઠ અભયારણ્ય તરીકે પ્રખ્યાત હોત. ગીર છે, ગીર અભયારણ્યની અંદર અહીં વિવિધ પ્રકારના ગીધ, ગરુડની વિવિધ પ્રજાતિઓ, પછી દૂધરાજ, પતરંગા, ઢોંક, પેણ, વિવિધ પ્રકારના બતક, મોર, બગલા, કોયલ, તેતર, ટીટોળી, કબૂતર, હોલા, વિવિધ પ્રકારની ચકલીઓ, સોનેરી પીઠવાળું લક્કડખોદ, પછી કિંગફિશર, ઘંટલો, કાળો કોશી, મધીયો, અધરંગ અને હરિયલ, ચીબરી જેવા વિવિધ પક્ષીઓ જોવા મળશે. સફેદ ગીધ છે, સફેદ ગીધ તરીકે ઓળખાતું ઇજિપ્શિયન ગીધ પણ ગીરના જંગલમાં વસવાટ કરે છે. સફેદ ગીધ તરીકે ઓળખાતું ઇજિપ્શિયન ગીધ પણ ગીરના જંગલમાં વસવાટ કરે છે. અહીં અંદાજે 6 પ્રકારના બાજ પણ જોવા મળે છે. અહીં આવેલ કમલેશ્વર ડેમ છે. અહીં આવેલ કમલેશ્વર ડેમ પાસે બતકની વિવિધ પ્રજાતિઓ જોવા મળે છે. આ ઉપરાંત અહીં ચંદનઘો, પાટલા ઘો, કાળોતરો, તેમાં ફુરસા જેવા ઝેરી સાપ અને ધામણ, આંધળી ચાકણ, અજગર જેવા બિનઝેરી સાપ પણ જોવા મળે છે. આ અભયારણ્યમાંથી હિરણ, શિંગોડા, રાવલ, શેત્રુંજી, દાંતરડી અને સરસ્વતી નદીઓ પસાર થાય છે. આ અભયારણ્યમાંથી હિરણ, શિંગોડા, રાવલ, શેત્રુંજી, દાંતરડી અને સરસ્વતી નદીઓ પસાર થાય છે. અમરેલી જિલ્લામાં આવેલા પાણીયા અભયારણ્ય અને મિતિયાળા વન્યજીવ અભયારણ્યને ગીરના ભાગ તરીકે ગણવામાં આવે છે. હાલ જંગલ ખાતા અને સરકારના પ્રયત્નથી સિંહની સંખ્યા વધીને 674 થઈ છે, જે 2020 પ્રમાણે. વર્ષ 1936માં ગીરના એશિયાઈ સિંહની વસ્તી ગણતરીની શરૂઆત કરવામાં આવી હતી. જાણવા જેવું છે, ગુજરાત રાજ્ય જંગલ વિભાગ દ્વારા 1977માં ઇન્ડિયન ક્રોકોડાઇલ કન્ઝર્વેશન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. આ અંતર્ગત સાસણ ગીર ખાતે મગરનું સંવર્ધન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત અંદાજે 1000 જેટલા દલદલી મગરને હિરણ નદી પર આવેલા કમલેશ્વર ડેમમાં છોડવામાં આવ્યા હતા. આમ કમલેશ્વર ડેમ પાસે દલદલી મગર વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. વાત કરીએ ઘુડખર અભયારણ્ય છે, જે કચ્છની અંદર આવેલું છે. તેની સ્થાપના 1973ની અંદર. વિસ્તાર છે 4953.70 ચોરસ કિલોમીટર. ઘુડખર અભયારણ્ય કચ્છના નાના રણમાં આવેલું છે. આ અભયારણ્યનું મુખ્ય મથક સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં આવેલું છે. તેની સરહદ છે સુરેન્દ્રનગર, રાજકોટ, પાટણ અને બનાસકાંઠા જિલ્લા સુધી વિસ્તરેલી છે. ઘુડખર અભયારણ્ય જંગલી ગધેડા એટલે કે ઘુડખર માટેનું વિશ્વનું એકમાત્ર કુદરતી નિવાસ સ્થાન છે. અહીં ઘુડખર મોટાભાગે ટોળામાં જોવા મળે છે. કચ્છના નાના રણમાં આવેલ આ અભયારણ્યમાં જંગલી ગધેડા એટલે કે ઘુડખર, નીલગાય, કાળિયાર, ડુક્કર, શિયાળ, ઝરખ, ચિકારા, વરુ, એણોતરો, પછી રણલોકડી, કોબરા સાપ જેવા પ્રાણીઓ જોવા મળે છે. અહીં સુરખાબ, ખડમોર, હોબારા બસ્ટર્ડ, પેણની પ્રજાતિ, ડાલ્મેટિયન પેલિકન, સારસ ક્રેન, કાંકણસાર,
કાંકણસાર, ઢોક બગલો એટલે કે થોકડું, નીલગાય, પતરંગા, ચકરાબાજ, ગરુડ જેવા પક્ષીઓ પણ આવેલા છે. આમ ઘુડખર અભયારણ્ય ભૌગોલિક વિશિષ્ટતાની સાથે દુર્લભ પ્રાણી અને પ્રાણીઓની પ્રજાતિ ધરાવતું હોવાના કારણે વિશ્વમાં ઉચ્ચ જૈવ વિવિધતા ધરાવતા સ્થળ તરીકે સ્વીકૃત કરાયું છે. IUCN દ્વારા ભારતીય ઘુડખરને સંકટગ્રસ્ત પ્રજાતિ હેઠળ મૂકવામાં આવી છે. હવે વાત કરીએ જેસોર રીંછ અભયારણ્ય. જેસોર રીંછ અભયારણ્ય જે બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. બનાસકાંઠા જિલ્લામાં આવેલું જેસોર રીંછ અભયારણ્ય જેની સ્થાપના 1978. વિસ્તાર છે 180.62 ચોરસ કિલોમીટર. જેસોર અભયારણ્ય છે. જેસોર અભયારણ્ય બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં આવેલ છે. જેસોર રીંછ અભયારણ્ય છે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં આવેલ છે. આ જેસોર રીંછ અભયારણ્ય છે. જેસોર રીંછ અભયારણ્યમાં મુખ્યત્વે કાળા રીંછ એટલે કે સ્લોથ બિયર, અજગર, હરણ, શાહુડી, નીલગાય, ઝરખ, શિયાળ, વણિયર, પછી લક્કડબધકા, ટૂંકી પૂંછડીવાળા વાંદરા એટલે કે જેના માંકડું વગેરે જેવા પ્રાણીઓ જોવા મળશે. આ અભયારણ્યમાં સૂકા પાનખર જંગલો અને રણ વિસ્તારના કાંટાળા જંગલો પણ જોવા મળે છે. હવે વાત કરીએ આપણે બરડા વન્યજીવ અભયારણ્ય પોરબંદર. બરડા વન્યજીવ અભયારણ્ય પોરબંદરની અંદર આવેલું છે. તેની સ્થાપના 1979. વિસ્તાર 192.31 ચોરસ કિલોમીટર. બરડા વન્યજીવ અભયારણ્ય છે. બરડા વન્યજીવ અભયારણ્ય જે પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકામાં આવેલું છે. પરંતુ આ અભયારણ્યનો રેવન્યુ વિસ્તાર દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં આવેલો છે. જેમાં સૌથી વધુ વિસ્તાર રાણાવાવ તથા પોરબંદર તાલુકામાં આવેલો છે. આથી બરડા અભયારણ્ય પોરબંદર જિલ્લામાં ગણાય છે. આ અભયારણ્યમાં મુખ્યત્વે સાબર, નીલગાય, ચિત્તલ જેવા તૃણાહારી પ્રાણીઓ વધારે પ્રમાણમાં જોવા મળે છે. આ ઉપરાંત અભયારણ્યમાં સિંહ, ચિત્તલ, દીપડા, ઝરખ, વરુ, જંગલી ભૂંડ જેવા માંસાહારી પ્રાણીઓ પણ જોવા મળે છે. આ અભયારણ્ય બરડા સિંહ અભયારણ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે આ અભયારણ્ય સ્થાપવાનો હેતુ એશિયાઈ સિંહોનું નિવાસસ્થાન એવા ગીર છે. ગીરમાં કોઈ રોગચાળો કે કુદરતી આફત સર્જાય તો આ સિંહોનું જતન કરવા માટેનો હતો. આમ બરડા એ એશિયાઈ સિંહોનું બીજું ઘર છે. આ અભયારણ્યમાં મહત્વના ઔષધીય છોડ પણ વિપુલ માત્રામાં આવેલ છે. બરડા અભયારણ્ય ગુજરાતમાં વૃક્ષોની સૌથી વધુ વિવિધતા ધરાવતું સ્થળ છે. અહીં અંદાજે 700થી વધારે વૃક્ષોના વિવિધ પ્રજાતિના છોડ આવેલા છે. અહીં આવેલ વેણુ, બાબરી તેમજ આસપાસના વિસ્તારમાં સૌથી વધુ વૃક્ષોની વિવિધતા જોવા મળશે. જેમાં અંદાજે 15.5% જેટલી દુર્લભ પ્રજાતિઓ આવેલી છે. હવે વાત કરીએ દરિયાઈ અભયારણ્ય જેની સ્થાપના 1980. વિસ્તાર છે 457 ચોરસ કિલોમીટર. દરિયાઈ અભયારણ્ય એટલે કે જે મરીન અભયારણ્ય. દરિયાઈ અભયારણ્ય છે. આ અભયારણ્ય કચ્છના અખાતમાં જામનગર છે. જામનગરના જોડિયા તાલુકાથી દેવભૂમિ દ્વારકા છે. દેવભૂમિ દ્વારકાના ઓખામંડળ તાલુકા સુધીના દરિયા કિનારામાં આવેલું છે. આ અભયારણ્ય છે દરિયાની ઊંચી અને નીચી ભરતીવાળા વિસ્તારમાં આવેલું છે. આ અભયારણ્ય ભારતનું સૌપ્રથમ દરિયાઈ અભયારણ્ય છે. અહીં આવેલ વિસ્તારમાં શાંત દરિયાઈ મોજા તેમજ દરિયાઈ પાણી પણ હૂંફાળું રહેતું હોવાથી આ વિસ્તારમાં દરિયાઈ જીવસૃષ્ટિ સારા પ્રમાણમાં વિકસી છે. આ અભયારણ્યમાં પરવાળા, મેંગ્રોવ, કાદવ કીચડ વિસ્તાર, પછી ખાડી, નદીમુખો,
રેતાળ અને ખડકાળ કિનારાઓ તેમજ ઘાસના મેદાનો જેવા વિવિધતા ધરાવતા ભૌગોલિક વિસ્તાર આવેલા છે. અહીં આવેલ ચેરના જંગલો છે. અહીં આવેલ ચેરના જંગલો દરિયાઈ જીવસૃષ્ટિ છે. દરિયાઈ જળસૃષ્ટિના વિકાસનો મુખ્ય આધાર છે. અહીં આવેલ પરવાળા એ દેશમાં અન્ય જગ્યાએ જોવા મળતા પરવાળા કરતાં સમૃદ્ધ દરિયાઈ બાયોમ ધરાવે છે. જામનગર જિલ્લા છે. જામનગર જિલ્લાના પિરોટન ટાપુ વિસ્તારમાં આવેલું આ અભયારણ્ય પરવાળા દરિયાઈ જળચર પ્રાણી તેમજ માછલીઓ માટે બનાવવામાં આવ્યું છે. આ અભયારણ્યમાં આવેલ પિરોટન, નરોરા, અઝાડ અને પોસીત્રા ટાપુ ખાતે 42 પ્રકારના હાર્ડ અને 10 પ્રકારના સોફ્ટ એમ કુલ 52 પ્રકારના પરવાળા જોવા મળે છે. અહીં મેંગ્રુવની 6 પ્રકાર તેમજ શેવાળની 120 પ્રજાતિઓ જોવા મળે છે. હવે વાત કરીએ આપણે જેલીફિશ વિશે વાત કરીએ તો વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા દ્વારા થયેલા સંશોધનો મુજબ ભારતનું પ્રથમ જેલીફિશ તળાવ કચ્છના અખાતમાં આવેલા અરમબાડા ગામ પાસે મળી આવ્યું છે. આમ કચ્છના અખાતમાં કોઈ ચોક્કસ વિસ્તારમાં જેલીફિશની હાજરી હોવાથી તેનું પાણી આસપાસના પાણીના વિસ્તારથી અલગ પડે છે. વિશ્વમાં જેલીફિશનું એકમાત્ર પ્રખ્યાત તળાવ પેસિફિક મહાસાગરના પાલાવ ટાપુ પાસે આવેલું છે, જે ઈલમાલ્ક તળાવ તરીકે ઓળખાય છે. જેલીફિશ છે જે માથું નીચે અને પગ ઉપર રાખીને તરે છે. આમ જેલીફિશ એ અપસાઇડ ડાઉન ફિશ છે. વાત કરીએ ડાંગ છે. ડાંગ જિલ્લામાં આવેલું છે પૂર્ણ અભયારણ્ય છે ડાંગ જિલ્લામાં આવેલું, જેની સ્થાપના 1990ની અંદર. વિસ્તાર 160.84 ચોરસ કિલોમીટર. ડાંગ જિલ્લાના આહવા તાલુકાના મહાલ ગામ પાસે આવેલ મહાલકોટ વિસ્તાર જે બરડીપાડા અભયારણ્ય તરીકે ઓળખાય છે. આ અભયારણ્ય પૂર્ણા નદીના કિનારે આવેલું હોવાથી તેને પૂર્ણા અભયારણ્ય તરીકે પણ ઓળખાય છે. આ અભયારણ્ય વિસ્તાર ગુજરાતનો સૌથી વધુ વરસાદ મેળવતો વિસ્તાર છે. આથી જ અહીં ઉષ્ણકટિબંધીય આર્દ્ર પાનખર જંગલો આવેલા છે. અહીં સૌથી વધુ ગીચ જંગલ વિસ્તાર આવેલો છે. આ જંગલમાં સાગ, ટીમરૂ, સાદડ, વાંસ, ખેર, સીસમ જેવા વૃક્ષો જોવા મળે છે. આ અભયારણ્ય મુખ્યત્વે વાઘ અને સાબર માટે બનાવવામાં આવ્યું હતું, પરંતુ આ અભયારણ્યમાં છેલ્લી વખત વાઘ 1997માં જોવા મળ્યો હતો. આ અભયારણ્યમાં દીપડા, વાંદરા, રાણી બિલાડી, હરણ, ચિત્તલ, ઝરખ, સાબર, શાહુડી, સોશિંકા, સાંભર, અજગર, ટૂંકી પૂંછડીવાળો વાનર એટલે માકડું, વણિયર, ઉડતી ખિસકોલી વગેરે પ્રાણીઓ જોવા મળે છે. તેમજ અહીં લક્કડખોદ, ચકદીલ, પતરંગા, નીલગાય જેવા પ્રાણીઓ પણ જોવા મળે છે. હવે વાત કરીએ નારાયણ સરોવર ચિકારા અભયારણ્ય કચ્છની અંદર આવેલું છે. નારાયણ સરોવર ચિકારા અભયારણ્ય કચ્છ, તેની સ્થાપના 1981. વિસ્તાર 444.23 ચોરસ કિલોમીટર. નારાયણ સરોવર ચિકારા અભયારણ્ય. આ અભયારણ્ય કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં નારાયણ સરોવર વિસ્તારમાં આવેલું છે. પૌરાણિક કથા અનુસાર આ વિસ્તારમાં વારંવાર દુષ્કાળના કારણે ભગવાન વિષ્ણુના ચરણ જમીન સાથે સ્પર્શતા નારાયણ સરોવરની રચના થઈ છે. આમ નારાયણ સરોવર હિન્દુ ધર્મના 5 પવિત્ર સરોવર પૈકીનું એક છે. બિંદુ સરોવર ઓડિશામાં આવેલું છે. પંપા સરોવર કર્ણાટક, માનસરોવર તિબેટ, પુષ્કર સરોવર રાજસ્થાન અને નારાયણ સરોવર કચ્છની અંદર આવેલું છે, લખપતની અંદર આવેલું છે.
આ 5 પવિત્ર સરોવરો છે. આ અભયારણ્યમાં ઘોરાડ પક્ષીની 3 પ્રજાતિઓ જોવા મળે છે, જેમ કે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ, હોબારા બસ્ટર્ડ અને લેસર ફ્લોરિકન એટલે ખડમોર. આ ઉપરાંત સમડી, સારસ જેવા અન્ય પક્ષીઓ પણ જોવા મળે છે. અહીં વરુ, હેણોત્રો, ઝરખ, શાહુડી, કીડીખાઉ એટલે કે પેંગોલિન, જંગલી સસલું, નીલગાય, ચિકારા જેવા પ્રાણીઓ અહીં જોવા મળે છે. હવે વાત કરી રતનમહાલ રીંછ અભયારણ્ય. રતનમહાલ અભયારણ્ય દાહોદની અંદર આવેલું છે. રતનમહાલ અભયારણ્ય 1982 ની અંદર સ્થાપના, 55.65 ચોરસ કિલોમીટર. રતનમહાલ અભયારણ્ય દાહોદ જિલ્લો છે. દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં આવેલું છે. રતનમહાલ અભયારણ્યમાં પાનમ નદી છે. પાનમ નદીનું ઉદ્ગમ સ્થાન આવેલું છે. આ અભયારણ્યમાં પાનમ નદીનું ઉદ્ગમ સ્થાન આવેલું છે તથા આ અભયારણ્યમાંથી ઓરસંગ નદી વહે છે. આ અભયારણ્ય ગુજરાત રાજ્યની સાથે મધ્યપ્રદેશ રાજ્યની સરહદ સરહદમાં વિસ્તરેલું છે. રીંછ છે એટલે કે સ્લોથ બિયરની સૌથી વધુ વસ્તી આ અભયારણ્યમાં આવેલ છે. આ અભયારણ્યમાં મહુડા છે. મહુડાના અને જાંબુના વૃક્ષો પુષ્કળ પ્રમાણમાં આવેલ છે, જે રીંછને ખોરાક પૂરો પાડે છે. અહીં દીપડા, શિયાળ, ઝરખ, ચોશીંગા, શાહુડી, વણિયર, હનુમાન વાનર જેવા પ્રાણીઓ જોવા મળે છે. આ ઉપરાંત કાળોતરો તેમજ ફુરસા જેવા ઝેરી સાપ અને ધામણ, આંધળી, ચાકરણ, અજગર જેવા બિનઝેરી સાપ પણ જોવા મળે છે. વાત કરીએ કચ્છ રણ વન્યજીવ અભયારણ્ય. કચ્છમાં આવેલું છે કચ્છ રણ વન્યજીવ અભયારણ્ય, જેની સ્થાપના 1986 ની અંદર જેનો વિસ્તાર છે 7,506.22 ચોરસ કિલોમીટર. આ અભયારણ્ય છે કચ્છના મોટા રણમાં રાપર તાલુકામાં આવેલું છે. આ ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય છે. અહીં સુરખાબ એટલે ફ્લેમિંગો, પેણ, કાળી ડોકવાળા ઢોક, પછી જળ કાગડા, પછી બ્રાહ્મણી બતક, સારસ, બગલા વગેરે જેવા પક્ષીઓ જોવા મળે છે. સુરખાબ એ ગુજરાતનું રાજ્ય પક્ષી છે. આ અભયારણ્ય સુરખાબ નગર એટલે કે ફ્લેમિંગો સિટી અભયારણ્ય તરીકે જાણીતું છે, જે કાળા ડુંગરથી નજીક આવેલું છે, કારણ કે આ એકમાત્ર એવો વિસ્તાર છે જ્યાં સુરખાબ પક્ષી નિયમિત રીતે પ્રજનન કરે છે. ફ્લેમિંગો ગુજરાતમાં રોયલ બર્ડ તરીકે પણ ઓળખાય છે. સુરખાબ પક્ષી પ્રજનન માટે સુરખાબ નગરની રચના કરે છે. દુનિયામાં માત્ર 4 સ્થળે સુરખાબ નગર રચાય છે, જેમાંનું એક સુરખાબ નગર છે. સુરખાબ નગર કચ્છના મોટા રણ ખાતે દર વર્ષે ચોમાસા બાદ તૈયાર થાય છે. સુરખાબ પક્ષીના આ માળાની સૌપ્રથમ નોંધ વર્ષ 1883માં કચ્છના રાજા રા ખેંગારજી દ્વારા કરવામાં આવી હતી. વર્ષ 1945માં પ્રખ્યાત પક્ષીવિદ સલીમ અલી, જે બર્ડ મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે, એ સુરખાબ નગરની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત અહીં ચિકારા, હેણોત્રો, વરુ, શિયાળ, ઘુડખર એટલે જંગલી ગધેડો, જંગલી ભૂંડ, શાહુડી, ઝરખ, લોંકડી, નીલગાય વગેરે જેવા પ્રાણીઓ જોવા મળે છે. અહીં વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિઓના કારણે ચંદનઘોરનું પણ વિશેષ જોવા મળે છે. આ અભયારણ્ય 0.5 થી લઈને 1.5 મીટર સુધી ઊંડાઈ ધરાવતા મોસમી ભેજવાળા ખારા વિસ્તારની ભૌગોલિક વિશેષતા ધરાવે છે. આ વિશેષતાના કારણે જ અહીં માત્ર પક્ષીઓ જ નહીં, પરંતુ સસ્તન પ્રાણીઓની સવિશેષ હાજરી જોવા મળે છે. પોરબંદર પક્ષી અભયારણ્ય.
પોરબંદર પક્ષી અભયારણ્ય જે પોરબંદરમાં આવેલું છે તેની સ્થાપના 1988, વિસ્તાર છે 0.09 ચોરસ કિલોમીટર. પોરબંદર પક્ષી અભયારણ્ય છે આ અભયારણ્ય પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકામાં આવેલું છે. આ અભયારણ્યમાં સારસ, ફ્લેમિંગો, રાજહંસ, લાંબી ચાંચ ધરાવતા પેલિકન, બતક, ગ્રેબોઝ, કાળી જળકુકડી, પછી જળકાગડા, પછી ભારતીય રોલર જેવા પક્ષીઓ જોવા મળશે. આ ગુજરાતનું સૌથી નાનું અભયારણ્ય છે. પોરબંદર પક્ષી અભયારણ્ય ગુજરાતનું સૌથી નાનું અભયારણ્ય છે. બાલારામ વન્યજીવ અભયારણ્ય બાલારામ વન્યજીવ અભયારણ્ય જે બનાસકાંઠામાં આવેલું છે. બાલારામ વન્યજીવ અભયારણ્ય જેની સ્થાપના 1989ની અંદર, વિસ્તાર છે 544.8 ચોરસ કિલોમીટર. બાલારામ વન્યજીવ અભયારણ્ય છે આ અભયારણ્ય બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં આવેલું છે. આ અભયારણ્યમાં મુખ્યત્વે દીપડા, રીંછ એટલે કે સ્લોથ બિયર, ઝરખ, નીલગાય, જંગલી બિલાડી, વરુ, શાહુડી, માકડું એટલે ટૂંકી પૂંછડીવાળો વાનર વગેરે જોવા મળશે. આ ઉપરાંત અહીં લક્કડખોદ, ગ્રે હોર્નબિલ, મોર જેવા પક્ષીઓ પણ જોવા મળે છે. અહીં ઔષધિ વનસ્પતિ સવિશેષ પ્રમાણ જોવા મળશે. આ અભયારણ્ય રાજસ્થાનના થારના રણને ગુજરાતમાં આગળ વધતું અટકાવે છે. સાબરમતી અને બાલારામ નદી જે બનાસ નદીની સહાયક આ અભયારણ્યમાંથી પસાર થાય છે. અહીં ચંદનના વૃક્ષો વિશેષ માત્રામાં જોવા મળશે. આ અભયારણ્યની આજુબાજુમાં વિકસેલા ખાણ ઉદ્યોગના લીધે અહીં આવેલ વન્યજીવો પર જોખમ ઊભું થાય છે. વાત કરીએ ગાગા વન્યજીવ અભયારણ્ય દેવભૂમિ દ્વારકામાં આવેલું છે. ગાગા વન્યજીવ અભયારણ્ય દેવભૂમિ દ્વારકા જેની સ્થાપના 1988ની અંદર, વિસ્તાર છે 3.33 ચોરસ કિલોમીટર. ગાગા વન્યજીવ અભયારણ્ય છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં આવેલું છે. અહીં મુખ્યત્વે નોળિયા, વરુ, જંગલી બિલાડી, નીલગાય, શિયાળ જેવા વન્ય પ્રાણીઓ જોવા મળશે. આ ઉપરાંત અહીં ઘોરાડ પક્ષી તેમજ પેણ, કુંજ, પછી કરકરા, સુરખાબ અને અન્ય સ્થળાંતરી પક્ષીઓ પણ જોવા મળતા હોવાથી આ અભયારણ્ય મહાગંગા પક્ષી અભયારણ્ય તરીકે જાણીતું છે. કચ્છ ઘોરાડ અભયારણ્ય જે કચ્છમાં આવેલું જેની સ્થાપના 1992ની અંદર, વિસ્તાર છે 2.3 ચોરસ કિલોમીટર. કચ્છ ઘોરાડ અભયારણ્ય કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં આવેલું છે. આ અભયારણ્ય મુખ્યત્વે ઘોરાડ એટલે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ પક્ષીના સંરક્ષણ માટે જાણીતું છે. ઘોરાડ એ ભારે વજન ધરાવતું હોવા છતાં ઉડી શકતું એક દુર્લભ પક્ષી છે. ઘોરાડને ટોકડાર પણ કહેવામાં આવે છે. વર્ષ 2020માં ગાંધીનગર ખાતે પ્રવાસી પક્ષીઓના સંરક્ષણ માટે યોજાયેલ COP13ના લોગોમાં ઘોરાડ પક્ષી અંકિત થયું હતું, જેનું નામ હતું ગિબી ધ ગ્રેટ હતું. અહીં ચિકારા, વરુ, હેણોત્રો, ચંદનઘો, નીલગાય, રણબિલાડી જેવા પ્રાણીઓ પણ જોવા મળે છે. આ ઉપરાંત અહીં સમડી, સારસ, તેતર, ખડમોર એટલે કે લેસર ફ્લોરિકન જેવા પક્ષીઓ પણ જોવા મળશે. રાજ્યનું બીજા નંબરનું સૌથી નાનું અભયારણ્ય છે કચ્છ ઘોરાડ અભયારણ્ય. વાત કરીએ આપણે પાણિયા અભયારણ્ય જે અમરેલી જિલ્લામાં આવેલું છે. પાણિયા અભયારણ્ય અમરેલી જિલ્લાની અંદર, તેની સ્થાપના 1989ની અંદર, વિસ્તાર છે 39.64 ચોરસ કિલોમીટર. પાણિયા અભયારણ્ય અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં આવેલું છે. અહીં મુખ્યત્વે સિંહ, નીલગાય, દીપડા, કીડીખાવ, ચોશીંગા, ચિકારા, વણિયર જેવા વન્યજીવો જોવા મળે છે. આ અભયારણ્યમાં ચિકારાનું પ્રમાણ સૌથી વધારે જોવા મળે છે. રામપરા એટલે કે રામપુરા અભયારણ્ય જે મોરબી જિલ્લામાં આવેલું છે. મોરબી જિલ્લામાં રામપરા અથવા રામપુરા અભયારણ્ય જેની સ્થાપના 1988ની અંદર, વિસ્તાર છે 15.1 ચોરસ કિલોમીટર. રામપરા અભયારણ્ય મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલું છે.
આ અભયારણ્યમાં 130થી વધારે પક્ષીઓ અને 280થી વધુ વનસ્પતિની પ્રજાતિઓ ઉપરાંત શિકારા, નીલગાય, વરુ, શિયાળ, ઝરખ જેવા પ્રાણીઓ જોવા મળશે. હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય રાજકોટની અંદર આવેલું છે. હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય તેની સ્થાપના 1980ની અંદર. વિસ્તાર છે 6.54 ચોરસ કિલોમીટર. હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય છે રાજકોટ જિલ્લાના વિછિયા તાલુકામાં આવેલું છે. આ અભયારણ્યની હદને અડીને બિલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ અભયારણ્યમાં મુખ્યત્વે નીલગાય, શિયાળ, વરુ, ઝરખ, લોકડી, પછી વડવાગોળ જેવા પ્રાણીઓ તથા વિવિધ જાતના પ્રવાસી પક્ષીઓ જોવા મળે છે. બાજ પક્ષી માત્ર હિંગોળગઢ વિસ્તારમાં જોવા મળશે. પરદેશી સાસા ગરજ પક્ષી માત્ર શિયાળામાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં જોવા મળશે. આ અભયારણ્ય છે ગીર એટલે કે ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ગીર ફાઉન્ડેશન ગાંધીનગર દ્વારા સંચાલિત છે. આ અભયારણ્યમાં માધ્યમિક શાળાઓ તથા યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ માટે દર વર્ષે ચોમાસા દરમિયાન ગીર ફાઉન્ડેશન દ્વારા પ્રાકૃતિક શિક્ષણ શિબિરોનું આયોજન કરવામાં આવે છે. આ અભયારણ્ય ઉપરાંત ગાંધીનગર સ્થિત ઇન્દ્રોડા પાર્ક છે. ઇન્દ્રોડા પાર્કમાં પણ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય આવેલું છે. જાંબુઘોડા વન્યજીવ અભયારણ્ય પંચમહાલ જિલ્લામાં આવેલું છે. જાંબુઘોડા વન્યજીવ અભયારણ્ય તેની સ્થાપના 1990ની અંદર. વિસ્તાર છે 130.38 ચોરસ કિલોમીટર. આ અભયારણ્ય પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં આવેલું છે. જાંબુઘોડા વન્યજીવ અભયારણ્યમાં મુખ્યત્વે રીંછ એટલે કે સ્લોથ બિયર, ઝરખ, દીપડા, શિયાળ, જંગલી ભૂંડ, વરુ, ચોશીંગા જેવા પ્રાણીઓ જોવા મળશે. જાંબુઘોડા વન્યજીવ અભયારણ્ય આ ઉપરાંત જાંબુઘોડા અને રતલમાલ અભયારણ્યના ભાગરૂપે કેવડી વન વિસ્તારને ઇકો ટુરિઝમ સાઇટ તરીકે વિકસાવવામાં આવ્યું છે. વાત કરીએ ગિરનાર વન્યજીવ અભયારણ્ય. ગિરનાર વન્યજીવ અભયારણ્ય જૂનાગઢ જિલ્લામાં આવેલું છે. 2008માં એની સ્થાપના થઈ હતી. વિસ્તાર છે 178.87 ચોરસ કિલોમીટર. ગિરનાર વન્યજીવ અભયારણ્ય છે. આ અભયારણ્ય જૂનાગઢ જિલ્લામાં આવેલ ગિરનાર ડુંગર વિસ્તારમાં આવેલું છે. આ અભયારણ્યનું મુખ્ય મથક જૂનાગઢ ખાતે જૂનાગઢ જંગલ વિસ્તાર હેઠળ આવેલું છે. ગિરનાર ડુંગર પર તથા તળેટીમાં આવેલ જંગલ વિસ્તારોમાં જોવા મળતા જંગલો અહીં આવેલ વન્યજીવ સૃષ્ટિને આશરો પૂરો પાડે છે. જૂનાગઢ અને ભેંસાણ તાલુકાના સરહદમાં આવેલું આ અભયારણ્ય સિંહ તેમજ અન્ય વિવિધ પ્રજાતિઓને રક્ષણ પૂરું પાડે છે. અહીં સિંહ, દીપડા, સાબર, ચિત્તલ, હનુમાન વાનર, હરણ, શાહુડી, નોળિયા જેવા પ્રાણીઓ જોવા મળશે. આ ઉપરાંત તેતર, કાબર, ચીબરી, મોર, કોયલ, દૂધરાજ, રાજગીધ, ગિરનારી ગીધ, સમડી, બાજ જેવા વિવિધ પક્ષીઓ પણ જોવા મળે છે. મિતિયાલા વન્યજીવ અભયારણ્ય અમરેલી જિલ્લામાં આવેલું છે. મિતિયાલા વન્યજીવ અભયારણ્ય અમરેલી જિલ્લામાં તેની સ્થાપના 2004ની અંદર 18.22 ચોરસ કિલોમીટરનો વિસ્તાર છે. મિતિયાલા વન્યજીવ અભયારણ્ય અમરેલી જિલ્લાના સાવરકુંડલા તથા ખાંભા તાલુકામાં આવેલું છે. મિતિયાલા વન્યજીવ અભયારણ્યમાં સિંહ, દીપડા, ચિત્તલ, શિકારા, સાબર જેવા પ્રાણીઓ જોવા મળશે. ચિકારાને સ્થાનિક લોકોની ભાષામાં પહુ તરીકે ઓળખવામાં આવે છે. વાત કરીએ આપણે શૂલ પાણેશ્વર રીંછ અભયારણ્ય નર્મદા જિલ્લામાં આવેલું છે. શૂલ પાણેશ્વર એટલે કે ડુમખલ રીંછ અભયારણ્ય તેની સ્થાપના 1982ની અંદર ડુમખલ અભયારણ્ય તરીકે તેનો વિસ્તાર 607.70 ચોરસ કિલોમીટર. આ અભયારણ્ય નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં આવેલું છે. સ્લોથ રીંછ છે.
સ્લોથ રીંછ માટેનું મહત્વપૂર્ણ ઘર એવા આ અભયારણ્યનું નામ વર્ષ 1989 શૂલ પાણેશ્વર અભયારણ્ય કરવામાં આવ્યું હતું. આ અભયારણ્યનું નામ શૂલ પાણેશ્વર નર્મદા નદીના કિનારે આવેલા ભગવાન શિવના ઐતિહાસિક મંદિર પરથી પડાયું છે, જે હવે સરદાર સરોવર જળાશયને કારણે ડૂબી ગયું છે. સ્લોથ રીંછ મેકાક નોળિયો, પછી ભારતીય રીસેવ, ભારતીય સિવેટ બિલાડી, ભારતીય શાહુડી, ચોશીંગા કાળિયાર, બાર્કિંગ ડિયર, ચિત્તલ, પેંગોલિન, પછી ઉડતી ખિસકોલી, અજગર, સાપ, ગરોળી, કાચબો વગેરે આ અભયારણ્યમાં જોવા મળે છે. ભૂતકાળમાં અહીં વાઘ અને જંગલી કૂતરા નોંધવામાં આવ્યા હતા, પરંતુ 2 દાયકાથી વાઘ જોવા મળ્યો નથી. ક્રેસ્ટેડ સરપન્ટ ગરુડ, શકરો, સ્પેરો બાજ, ગ્રેટ હોર્ન કુવડ, ગ્રેટ હોર્નબિલ અને જંગલી પક્ષીઓ વગેરે અહીં જોવા મળે છે. અહીં ટીમરૂ, આમળા, ખેર, અરીઠા, સદડ, કરંજ, વાંસ, મહુડા, બોર, હેરડે, અમલતાસ વગેરે જેવા ફૂલોની 575 થી વધુ પ્રજાતિઓ છે. આ અભયારણ્યમાં વાંસ બ્રેક તરીકે ઓળખાતા વાંસના પાકના વિશાળ પેચ જોવા મળે છે. નળ સરોવર પક્ષી અભયારણ્ય છે, જેની સ્થાપના 1969ની અંદર થઈ હતી. તેનો વિસ્તાર છે 120.82 ચોરસ કિલોમીટર. નળ સરોવર પક્ષી અભયારણ્ય અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં અને સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં આવેલું છે, પરંતુ મોટાભાગનો પ્રદેશ છે અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં આવેલો છે. નળ સરોવર એ કુદરતી સરોવર છે, જે છીછરા પાણી અને કાદવ કીચડવાળા લગુન ધરાવે છે. આ ઉપરાંત અહીં શેવાળ છે. શેવાળની પણ વિવિધ પ્રજાતિઓ જોવા મળશે. નળ સરોવરમાં નાના મોટા કુલ 36 ટાપુ આવેલા છે, જેમાં સૌથી મોટો ટાપુ પાનવડ છે. નળ સરોવર એ લેસર ફ્લેમિંગો અને ગ્રેટર ફ્લેમિંગોનું નિવાસસ્થાન છે. આ અભયારણ્યમાં અંદાજે 250 જેટલા પક્ષીઓ જોવા મળશે. અહીં મુખ્યત્વે ફ્લેમિંગો, બગલા, બતક, હંસ, સંતાકુકડી, ભગદડ, ઢોક, કાંકણસાર, જળકાગડા, પેણ અને પ્રવાસી તેમજ જળચર પક્ષીઓ જોવા મળશે. અહીં ઓક્ટોબર મહિનામાં મધ્ય એશિયા, સાઇબેરિયા, યુરોપ વગેરે સ્થળોથી સ્થળાંતરિત પક્ષીઓ આવે છે, જે એપ્રિલ મહિના સુધી રોકાય છે. આ પક્ષીઓની સૌથી વધુ સંખ્યા શિયાળાના મધ્ય ભાગમાં જોવા મળે છે. ભારતમાં જોવા મળતી પેણની ત્રણ પ્રજાતિઓ પૈકી નળ સરોવર ખાતે 2 પ્રજાતિ રોઝી અને ડાલ્મેટિયન જોવા મળશે. નળ સરોવરને વર્ષ 2012માં ગુજરાતની પ્રથમ રામસર સાઇટ ઘોષિત કરવામાં આવી હતી. તે ગુજરાતની સૌથી મોટી રામસર સાઇટ છે. ખીજડીયા પક્ષી અભયારણ્ય જામનગર જિલ્લામાં આવેલું છે. ખીજડીયા પક્ષી અભયારણ્ય જામનગર, જેની સ્થાપના 1981, 6.5 ચોરસ કિલોમીટરનો વિસ્તાર છે. ખીજડીયા પક્ષી અભયારણ્ય જામનગર જિલ્લામાં જામનગર તાલુકામાં આવેલું છે. અહીં રૂપારેલ નદીના પાણીને દરિયામાં વહી જતું અટકાવવા માટે એક ચેકડેમ બાંધવામાં આવ્યો હતો. આ ચેકડેમના કારણે નદીનું મીઠું પાણી અને દરિયાનું ખારું પાણી એકત્ર થતાં આ લેન્ડસ્કેપ અસ્તિત્વમાં આવ્યું હતું, અને સમયાંતરે આ સ્થળ પક્ષીઓ માટે એક મહત્વનું નિવસનતંત્ર બની ગયું. આ અભયારણ્યમાં રંગીન બગલા, પીળી ચાંચવાળી ઢોક, પછી કાળી ગરદનવાળું સારસ, પંચીરા એટલે કે ઇન્ડિયન સ્કીમર, ચિત્રબલાક, ઝલકાગ, પછી વળહળ, સર્પગ્રીવ, કરકરા, કુંજ,
કાંકણસાર તથા સ્થાનિક અને સ્થળાંતરીય પક્ષીઓ જોવા મળશે. 2021માં ખીજડીયા પક્ષી અભયારણ્ય રામસર સાઇટનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે ગુજરાતની સૌથી નાની રામસર સાઇટ છે. થોળ વન્યજીવ અભયારણ્ય થોળ વન્યજીવ અભયારણ્ય જે મહેસાણા જિલ્લામાં આવ્યું છે, જેની સ્થાપના 1988 6.99 ચોરસ કિલોમીટર. થોળ વન્યજીવ અભયારણ્ય છે જે મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલું છે. 1912માં જ્યારે વડોદરાના ગાયકવાડનું શાસન હતું ત્યારે અહીં સિંચાઈ માટે જળાશય બનાવવામાં આવ્યું હતું. આ માનવસર્જિત સરોવર સમયાંતરે પક્ષીઓ માટે એક મહત્વનું સ્થળ બની ગયું હતું. ત્યારબાદ જળ પ્લાવિત ક્ષેત્રના સંરક્ષણ માટે તેને અભયારણ્ય તરીકે ઘોષિત કરવામાં આવ્યું હતું. આ અભયારણ્ય એ પાકની જમીન, પડતર જમીન તેમજ આછા જાડી ઝાકરા ધરાવતી જમીનથી ઘેરાયેલું જળ પ્લાવિત ક્ષેત્ર છે. આ અભયારણ્ય મુખ્યત્વે જળચર પક્ષીઓ માટે મહત્વનું સ્થળ છે. અહીં હંસ, પેણ, બતક, સુરખા, બગલા જેવા પક્ષીઓ જોવા મળશે. આ અભયારણ્યમાં સારસ ક્રેન પક્ષીઓ વિશાળ સંખ્યામાં જોવા મળશે. અહીં કાળિયાર, શિયાળ તેમજ નીલગાય જેવા પ્રાણીઓની હાજરી પણ જોવા મળશે. થોળ પક્ષી અભયારણ્ય 2012માં ગેમ રિઝર્વ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. 2021માં થોળ પક્ષી અભયારણ્યને રામસર સાઇટ તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે. વાત કરીએ છારી ઢંઢ કન્ઝર્વેશન રિઝર્વ. છારી ઢંઢ કન્ઝર્વેશન રિઝર્વ જેની સ્થાપના 2008માં કરવામાં આવી હતી. કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના ફુલે ગામ નજીક આવેલું આ કન્ઝર્વેશન રિઝર્વ ગુજરાતનું એકમાત્ર કન્ઝર્વેશન રિઝર્વ છે. આ કચ્છના રણ અને બન્ની ઘાસના મેદાનની કિનારે આવેલું છે. છારીનો અર્થ થાય છે ખારાશવાળું અને ઢંઢનો અર્થ છીછરી આર્દ્રભૂમિ થાય છે. આ ઉપરાંત સિંધી ભાષામાં ઢંઢનો અર્થ છીછરા ખાબોચિયા થાય છે. આમ છારી ઢંઢનો અર્થ સ્થાનિક ભાષામાં ખારાશવાળી છીછરી આર્દ્રભૂમિ થાય છે. આ એક મોસમી આર્દ્રભૂમિ છે અને માત્ર ચોમાસામાં વહેતા નદી નાળા અને આસપાસની ટેકરીઓના વિશાળ જળગ્રાહી ક્ષેત્રના પાણી દ્વારા કાદવયુક્ત બને છે. જળચર પક્ષીઓના સંરક્ષણ માટે મહત્વ ધરાવતું આ સ્થળ કચ્છના બન્ની ઘાસ પ્રદેશવાળા વિસ્તારમાં ફેલાયેલું છે. અહીં ડાલ્મેટિયન પેલિકન, સર્પગ્રીવ, કાળી ચાંચવાળા ડોક, કાંકણસાર, સારસ તેમજ ઘોરાડ જેવા પક્ષીઓ જોવા મળે છે. આ રિઝર્વ અંદાજે 227 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે, જેમાં અંદાજે 80 ચોરસ કિલોમીટર વિસ્તારમાં જળ પ્લાવિત ક્ષેત્ર આવેલું છે. હવે વાત કરીએ આપણે ગુજરાતની રામસર સાઇટ. ગુજરાતમાં કેટલી 4 રામસર સાઇટ આવેલી છે. એમાં વાત કરીએ આપણે નળ સરોવર પક્ષી અભયારણ્ય. નળ સરોવર પક્ષી અભયારણ્ય છે જે અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લાની અંદર તેમાં 2012માં જાહેર કરવામાં આવી હતી. નળ સરોવર ગુજરાતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર તથા પક્ષી અભયારણ્ય છે. આ અભયારણ્ય પક્ષીવિદોની અભ્યાસ માટેની આંગણવાડી ગણાય છે. અહીં સાઇબેરિયાથી સ્થળાંતર કરીને આવેલા પ્રવાસી પક્ષીઓ જોવા મળે છે. ખીજડીયા વન્યજીવ અભયારણ્ય જામનગરની અંદર 2021માં જાહેર કરવામાં આવ્યું હતું. અહીં દરિયાઈ અને તાજા પાણીના રહેઠાણોની સાથે આ વિસ્તારની સરહદે ભેજવાળી જમીનો, મેંગ્રુવ, કાદવ, રેતાળ દરિયા કિનારો અને ખેતીની જમીનો આવેલી છે. આ સ્થળે 220થી વધુ સ્થળાંતરિત અને સ્થાનિક પક્ષીઓની પ્રજાતિઓ જેવી કે પેલિકન, એશિયન બિલસ્ટોક, કાળી ગરદનવાળા બગલાઓ, યુરેશિયન સ્પૂનબિલ, ઇન્ડિયન સ્કીમર જોવા મળશે. થોળ સરોવર વન્યજીવ અભયારણ્ય.
થોળ સરોવર વન્યજીવ અભયારણ્ય જે મહેસાણા જિલ્લામાં આવેલું છે, 2021માં જાહેર કરવામાં આવ્યું છે રામસર સાઇટ. થોળ વન્યજીવ અભયારણ્ય થોળ સરોવર છે. થોળ સરોવર વન્યજીવ અભયારણ્ય મધ્ય એશિયાઈ ફ્લાયવેમાંથી એક છે. અહીં પક્ષીઓની 150 કરતાં વધારે પ્રજાતિઓ છે, જેમાંથી 90 પ્રજાતિઓ વોટર બર્ડ છે. ઉપરાંત કાળા હરણ, શિયાળ, વાદળી બળદો જોવા મળે છે. આ વેટલેન્ડમાં ગંભીર રીતે જોખમમાં મુકાયેલા સફેદ પૂંછડીવાળા ગીધ, કોમન પોચાર્ડ મિલનસાર, લેપવિંગ, સારસ ક્રેન, લેસર વ્હાઇટ ફ્રન્ટેલ ગૂઝ વગેરે જેવી 30થી વધુ સંકટગ્રસ્ત જળ પક્ષી પ્રજાતિઓનો સમાવેશ થાય છે. ચોમાસા અને શિયાળા દરમિયાન રક્ષિત વિસ્તાર જળચર માટે ઉત્તમ છે. શિયાળામાં ફ્લેમિંગો જોવા મળે છે. વાત કરીએ વઢવાણ વેટલેન્ડ છે. વઢવાણ વેટલેન્ડ વડોદરા 2021માં જાહેર કરવામાં આવ્યું છે. વઢવાણ વેટલેન્ડ છે ડભોઈમાં આવેલું વઢવાણ વેટલેન્ડ 6.30 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલ છે. વઢવાણ જળાશયમાં ઓક્ટોબરથી ફેબ્રુઆરી મહિના દરમિયાન યાયાવર પક્ષીઓ આવે છે. આ શિયાળુ જળચર પક્ષીઓનું આશ્રય સ્થાન છે, જેમાં મધ્ય એશિયા દેશમાંથી આવતા 80થી વધારે પ્રજાતિના પક્ષીઓ હોય છે. વઢવાણ વેટલેન્ડમાં પલ્લાસના ફિશ ઈગલ, ડાલ્મેટિયન પેલિકન, ભૂખરી માથાવાળી ફિશ ઈગલ અને ફેરગિનસ બતક જેવા કેટલાક લુપ્ત થવાની નજીકમાં હતા અથવા અત્યંત લુપ્ત થવાનું જોખમ હોય તેવા પક્ષીઓ સામેલ છે. વર્ષ 2005માં દેશના અગત્યના જળપ્લાવિત વિસ્તાર જે વેટલેન્ડ તરીકે માન્યતા મળેલ છે. વર્ષ 2019માં વઢવાણ જળાશયનો દેશના વેટલેન્ડ અને નેશનલ ઇમ્પોર્ટન્સમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.